પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વેરૈયા ગામના સરપંચના પતિને રેલવે પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભોગ બનનારનો આક્ષેપ છે કે રેલવેના કોઈપણ ગુના સાથે લેવાદેવા ન હોવા છતાં તેને ડેરોર રેલવે સ્ટેશન ખાતે એક ઓડીમાં બંધ કરી મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વેરૈયા ગામના સરપંચના પતિ રણજીતસિંહ પરવતસિંહ પરમારને ગત 26 ફેબ્રુઆરીના રોજ સંજય ચુડાસમા નામના પોલીસ કર્મચારીએ ડેરોર રેલવે સ્ટેશન ઉપર મરવા માટે બોલાવ્યા હતા। સંજય ચુડાસમા નામના જમાદારનો ફોન આવ્યો હતો। મને એવું કીધું કે તમારા ગામના 5 વ્યક્તિના નામ છે તો તમે લઈને ડેરોર રેલવે સ્ટેશન ઉપર ચોકી પર તમે એમને લઈને આવો એવું કીધું છે। ડીએસપીની ગાડી અહીં ખેતરમાં પડી છે। મેં તપાસ કરતા એ લોકો ડીએસપી સાહેબને જે અમારા ગામના જે વિમલભાઈ અનિતભાઈના ખેતરમાં એ ભાઈ પાર્ટી કરી રહ્યા હતા। પછી મેં ગાડીનો વિડીયો ઉતારીને મેં જે તે જમાદારને જે આપણે સંજયસિંહ ચુડાલાને મેં વોટ્સઅપ કર્યા। પછી એમને એવું કીધું કે તમે મને મળીને જાઓ એમ। નોકરી જવા નીકળ્યો તો ચાલો ને મેં કહું મળતો જાઉં। મળવા ગયો એટલે એમને મને કેબિનમાં ગાલીને મને મારવાનું જ ચાલુ કરી દીધું દંડાથી। દંડો તૂટી ગયો તો હોવા છતાં મને એમને ઢોર માર માર્યો છે। બૂટ કઢાઈને મને દિવાલે આડો પાડીને પગની અંદર પણ ઘણો મને માર માર્યો છે। બિલકુલ નિર્દોષ ગુના સિવાય એમને એટલો બધો ઢોર માર મારવામાં આવે છે એ બહુ દુઃખદ ઘટના છે અને તેમનો ન્યાય મળવો જોઈએ। આવા અધિકારી કર્મચારીને સખતમાં સખત સજા થવી જોઈએ।